ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપ મહિલા સદસ્ય પોતાની સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈ પાલિકા આગળ ધરણા પર બેઠા। ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્ય તેમના વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈ કડકડતી ઠંડીમાં રાત્રે પાલિકા કચેરી આગળ જ ધરણા માટે પહોંચી ગયા હતા। ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના સદસ્યના ધરણાથી પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે પણ તાત્કાલિક અસરથી સમસ્યાનું સમાધાન લાવતા સમગ્ર મામલો શાંત પડી રહ્યો છે। ડીસા નગરપાલિકામાં શુક્રવાર રાત્રે વોર્ડ નંબર 3 ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ તેમના વિસ્તારના લોકો સાથે ધરણા માટે પહોંચી ગયા હતા। છેલ્લા 4 દિવસથી તેમના વિસ્તારમાં ચાલી રહેલા ગટરના કામકાજને પગલે પાણી પુરવઠો ઠપ થઈ ગયો હતો, જેના લીધે તેમના વિસ્તારના લોકો દ્વારા તેમની સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી। આ રજૂઆતથી કંટાળેલા ભાજપના જ મહિલા સદસ્યો તેમના વિસ્તારના લોકો સાથે રાત્રે કડકડતી ઠંડીમાં પણ પાલિકા કચેરી પર પહોંચી ગયા હતા અને ધરણા પર બેસી ગયા। તેમના વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન ન થતા આખરે તેમના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને તેમના વિસ્તારના લોકો સાથે પાલિકા કચેરીમાં ધરણા માટે આવવાની ફરજ પડી હોવાનું ભાજપના મહિલા સદસ્યએ જણાવ્યું હતું। ડીસા નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે અને તેમાં પણ ભાજપના સભ્યો દ્વારા પાલિકા કચેરીમાં ધરણા યોજાય છે તે ભાજપ માટે પણ શરમજનક વાત છે। ત્યારે આ ઘટનાની ગંભીરતાને લઈ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પણ રાતોરાત ડીસા નગરપાલિકા કચેરી પહોંચી ગયા હતા। સમગ્ર મામલો થાળો પાડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા અને વોર્ડ નંબર 3 માં સર્જાયેલી પાણીની સમસ્યાનું વહેલી સવાર સુધીમાં સમાધાન લાવી નાખ્યું હતું। ડીસા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા રાતોરાત પાણીની સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવતા પોતાના વિસ્તારમાં લોકો અને આમ આદમી પાર્ટીના સદસ્ય સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્યએ પણ પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમની રજૂઆત ન્યાયિક સમાધાન થતાં સવારના સમય તેનો સૂર બદલાયેલા જોવા મળ્યા હતા। રાત્રે ગુસ્સામાં પાલિકા કચેરી ધરણા માટે પહોંચેલા નીલાબેન પ્રજાપતિ આજે પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો। રાત્રે ઉગ્ર તેવર સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ સવાર પડતા જ શાંત થઈ ગયા। ત્યારે નીલાબેન પ્રજાપતિ દ્વારા રાત્રિ દરમિયાન પોતાના પક્ષની પાલિકા બોડી સામે વિરોધ કરવાની જરૂર કેમ ઊભી થઈ, અચાનક આ વિરોધનો સૂર પણ કેવી રીતે શાંત થઈ ગયા તેને લઈ આજે દિવસભર ચર્ચા જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગત રાતે જે વોર્ડ નંબર 4 માં પાણીની સમસ્યા ફક્ત એક ગળીમાં હતી, ત્યાં ભૂગર્ભનું કામ ચાલુ હતું અને ભૂગર્ભને લીધે એ સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ અમારા સાથી સદસ્ય નીલાબેન પ્રજાપતિના ફોન આવવાથી રાતે જ મેં ત્યાં ટીમ મૂકી અને એ સમસ્યાનો પાણીનો પ્રશ્ન રાતે જ હલ કરી નાખ્યો હતો અને ત્યાં અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે। 4 નંબર વોર્ડમાં પાણીની સમસ્યા ગટર આવી હતી, સમસ્યા થઈ હતી 4 દિવસ થયા। તે રાતે અમે ગયા હતા નગરપાલિકામાં, તે પ્રમુખ સાહેબે સોલ્યુશન લાવી દીધું ને માણસો બોલાવી તાત્કાલિક કામ સંપૂર્ણ કર્યું।